આજે મને હન તે ફૂંતાજી ઉપર એટલો ગુસ્સો આવી રહ્યો હો ને, ખરેખર જબરજસ્ત. ફૂંતાજી હું પૈણીને આવીશું ને, પણ મારા ઘરવાળો મારા જોડે એટલો ટાઈમ નહીં હાલતો ને એટલો તમારા જોડે હાલે. હા, એ હગવા જાય ને તોય ફૂંતાજી, એ ખાવા બેહે ને તોય ફૂંતાજી, એ નાનું મોટું કોમ કરતો હશે ને તોય ફૂંતાજી. એટલે તમે એટલું ઘર કરી જ્યા છો ને અમારું, એટલે અમારે કરવાનું શું? હું તો એવી કંટાળી છું. હવે એક કામ કરો તમે, એક તો ઓન જોડે પૈણી જાઓ, એક તો મને છૂટા છેડા અપાવડાવો. એટલું ફૂંતાજી ફૂંતાજી ફૂંતાજી. અને આ વિડીયો બનાવવા માટે નહીં બનાવતી હું, આ રિયાલિટીમાં કહું છું. અને તમે જોવું ને તો જો હું બતાવું છું. ફૂંતાજી ઓન હું કરવાનું અમારા. સાવધાન થઈ જાજો જો તમે પણ મારી જેમ એસબી હિન્દુસ્તાનીના રેગ્યુલર વિડીયો જોવાના શોખીન હોય તો, કેમ કે આજનો વિડીયો જોઈને ખરેખર તમે પણ ચોંકી જવાના છો. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજુ ન્યૂઝ ની અંદર તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોને સ્ટાર્ટ કરું તે પહેલા જણાવી દઉં કે તમારું નામ ને ગામ કોમેન્ટ બોક્સમાં લખતા જજો, જેથી કરીને આવનારા વિડીયોની અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લઈ શકું. પરંતુ સબસ્ક્રાઇબ કર્યા બાદ જે મિત્રો અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે, એ છે એક બહેનનો. એક બહેન પોતાના પતિની નારાજગી ફોમતાલજી ઉપર ઉતારતા વિડીયો જાહેર કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે. આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. લગભગ 8 થી 9 લાખ લોકોએ આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જોયો છે અને 1 લાખ થી પણ વધારે લોકોએ આ વિડીયોને પસંદ કર્યો, એટલે કે લાઈક કર્યો છે. તમે આખો વિડીયો જોયો છે. એની અંદર એક બહેન ફોમતાલજી ઉપર ક્લેમ લગાવી રહી છે કે ફોમતાલજીને એવો ક્રેઝ મારા પતિને લાગી ગયો છે, જો ફોમતાલજી જેટલો એનાથી પણ અડધો મને જો પોતે પ્રેમ કરતા હોય કે મને સમય આપતો હોત તો મારા જીવનમાં ખૂબ મોટી ખુશાલી લાવી શકતો હોત. પરંતુ આ પતિ એ ફોમતાલજીનો એવડો મોટો ફેન છે કે રાત દિવસ ખાતા પીતા અને જે કહો એ કરતા એ ફોમતાલજીના જ વિડીયો જોવે છે. અને વિચાર કરો કે ફોમતાલજીનો કેવડો મોટો ચાહક હશે, કેવડો મોટો દિલદાર હશે અને એનો કેવડો મોટો ફેન હશે કે રાત દિવસ ફોમતાલજીના જ વિડીયો જોવે છે. સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ફોમતાલજીની એટલી મોટી લોક ચાહના બેસી ગઈ છે કે જેની કલ્પના કરવી પણ અશક્ય છે. કેમ કે અત્યારે એસબી હિન્દુસ્તાની ટીમ અત્યારે સમગ્ર ગુજરાતમાં ટ્રેન્ડિંગમાં છે. એમના હરેક કોમેડી વિડીયોની અંદર દમદાર હોય છે, મનોરંજન તો હોય છે, પરંતુ એમના વિડીયોમાંથી કંઈક ને કંઈક શીખવા જેવું પણ આપણને મળતું હોય છે. એટલા માટે સ્ટાર્ટિંગમાં મેં કીધું કે સાવધાન થઈ જાજો જો તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય તો. કેમ કે જો તમે એક વિડીયો એસબી હિન્દુસ્તાનીનો જોઈ લીધો તો તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો નહીં પરંતુ વિડીયોના ચાહક બની જશો. કેમ કે એમના વિડીયો દરેક એવા હોય છે. એક વિડીયો જો તમે જોઈ લીધો કે એનો નશો તમને એવો ચડવાનો છે કે તમે એના હરેક ભાગ તમારે જોવા જ પડશે. કારણ કે એવા ઇન્ટરેસ્ટિંગ ભાગ બનાવે છે, એટલા મસ્ત મજાના વિડીયો બનાવે છે જેને જોઈને ખરેખર દિલને ખુશ મળે છે. જો તમે આખો દિવસ કંટાળીને આવ્યા હોય, થાક પરેશાનથી થઈ ગયા હોય, કોઈ મુશ્કેલી હોય, પરંતુ જો તમે એસબી હિન્દુસ્તાનીનો વિડીયો જુઓ તો તમારી હરેક પરેશાની દૂર થાય છે, મનને એક હળવાશ મળે છે, મનને એક શાંતિ મળે છે. ખરેખર આવા ગુજરાતમાં ખૂબ ઓછા લોકો છે જે આવા કોમેડી વિડીયો સંસ્કૃતિ ભર્યા વિડીયો બનાવે છે. આના વિશે તમારું શું કેવું છે? કોમેન્ટમાં તમારો પ્રતિભાવ 100% આપજો. બાકી વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારું નામ ને ગામ કોમેન્ટમાં 100% લખજો, જેથી કરીને આવનારા વિડીયોની અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લઈ શકું. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. હું સુરેશ પ્રજાપતિ રજા લઉં છું. ધન્યવાદ.